સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનની અંદર આપણે અત્યાર સુધીમાં પ્રકરણ 4 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. પ્રકરણ 5 ની અંદર આપણે કે જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, બરાબર. તેની અંદર આપણે ગયા વિડીયોની અંદર, ગયા ગૃહ કાર્યની અંદર મૂળ વિશેની ચર્ચા કરી હતી કે મૂળ ક્યાંથી વિકાસ પામે છે, કઈ રીતે વિકાસ પામે છે, મૂળના કેટલા પ્રકાર છે, તંતુમય, સોટી મૂળ, અસ્થાનિક મૂળ, એના વિશેનો અભ્યાસ કર્યો. ત્યાર પછી મૂળના જે જુદા જુદા પ્રદેશો છે, જે વિસ્તારો છે, એના વિશેની વાત કરી ચૂક્યા. તે સિવાય મૂળના જે મુખ્ય કાર્ય છે એ સિવાય મૂળ કયા કયા કાર્યો કરે છે, એના આધારે એના જુદા જુદા જે રૂપાંતરણો જોવા મળે છે એના વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. આજે આપણે પ્રકરણ 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાની અંદર પ્રકાંડ વિશેનો અભ્યાસ કરવાના છે. જે રીતે આપણે જોયું છે કે બીજ હોય તો એ બીજના ભ્રૂણ મૂળમાંથી મૂળનો વિકાસ થાય, બરાબર. તો તે જ રીતે એ બીજના ભ્રૂણ આગ્ર, ભ્રૂણ અના એટલે કે બીજના જે આગળનો ભાગ હશે એમાંથી અંકુરણ ફૂટીને એમાંથી પ્રકાંડનો વિકાસ થશે, બરાબર. એ પ્રકાંડ જમીનની ઉપરની બાજુએ જોવા મળશે. જે રીતે મૂળ આપણને જમીનની નીચેની બાજુએ જોવા મળે છે તે જ રીતે પ્રકાંડ જે છે એ આપણને જમીનની ઉપર જોવા મળશે, બરાબર. એવી કઈ લાક્ષણિકતાઓ છે કે પ્રકાંડ એ મૂળથી જુદું પડે છે, બરાબર. તો પહેલું તો શું લાક્ષણિકતા આવશે કે મૂળ પ્રકાંડ જે છે એ મૂળથી કઈ રીતે અલગ પડે છે, તો કે મૂળ જમીનની અંદર હોય જ્યારે પ્રકાંડ ક્યાં હોય છે, જમીનની બહાર હોય છે. બીજું શું આવશે તો કે પ્રકાંડ એ શાખાઓ, પર્ણો, પુષ્પ અને ફળ ધારણ કરે છે. આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર જુદી જુદી ડાળીઓ હશે, શાખાઓ હશે, પર્ણ હશે, પુષ્પ એટલે કે ફૂલ હશે. આપણે જે કેરી, સફરજન, સારા સારા ફળ ખાઈએ છીએ તો એ મૂળ નહીં, ક્યાં લાગેલા હશે, પ્રકાંડ ઉપર લાગેલા હશે. તે બધા જે ભાગો આપણે જોઈએ છીએ એ શેની સાથે સંકળાયેલા હશે, પ્રકાંડ સાથે સંકળાયેલા હશે. અને એ બધા ભાગોને ધારણ કરતો ઉદ્ધવગામી એટલે કે જમીનની બહારની દિશામાં ઉપરની તરફ જે આપણને ભાગ જોવા મળે છે એને શું કહેવાશે, પ્રકાંડ કહેવાશે, બરાબર. એક અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડનો વિકાસ થશે. બીજની વાત કરીએ તો બીજની અંદર બે ભાગ હશે, એક તો ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ. તો ભ્રૂણ મૂળમાંથી મૂળનો વિકાસ થશે અને ભ્રૂણ આગ્રમાંથી પ્રકાંડનો વિકાસ થશે. પ્રકાંડ એ ગાંઠ અને આંતરગાંઠો ધરાવે છે. આપણે જો જોઈએ આકૃતિની અંદર તમને જોવા મળે છે, આકૃતિની અંદર તમને પ્રકાંડ દર્શાવેલું છે. એ પ્રકાંડની અંદર અહીંયા આ જે તમને દેખાય છે એ શું છે, ગાંઠ. આ બંને આકૃતિની અંદર તમને અહીંયા જે જોવા મળે છે, જ્યાં એરો જાય છે ત્યાં જો નોડ લખ્યું છે એ નોડ શું છે, ગાંઠ, બરાબર. અને બે ગાંઠ વચ્ચેનો જે વિસ્તાર છે પ્રકાંડની અંદર, બે ગાંઠની વચ્ચેનો જે ભાગ હશે એને શું કહેવાશે, ઇન્ટરનોડ. ઇન્ટરનોડ એટલે કે આંતર ગાંઠ, બરાબર. ઓકે, એટલે કે પ્રકાંડ જે છે એ પ્રકાંડની અંદર ગાંઠ અને આંતરગાંઠ જોવા મળશે. પ્રકાંડનો વિસ્તાર કે જ્યાં પર્ણ ઉદ્ભવે છે તેને શું કહેવાશે, ગાંઠ. અને બે ગાંઠ વચ્ચે રહેલો જે વિસ્તાર છે એને શું કહેવાશે, આંતરગાંઠ. અહીંયા તમે આકૃતિમાં દેખાય છે આ જે ગાંઠનો વિસ્તાર છે એ ગાંઠના વિસ્તારમાંથી તમને પર્ણ દેખાય છે નીકળતા, અને બે ગાંઠની વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કીધું છે, આંતરગાંઠ, બરાબર. પ્રકાંડ કક્ષ કલિકાઓ ધારણ કરે છે કે જે અગ્રીય કે કક્ષીય હોઈ શકે છે. હવે એનો શું મતલબ થશે કે પ્રકાંડ જે છે એ પ્રકાંડમાંથી અગ્ર કલિકાઓ, અન્ય શાખાઓનો વિકાસ થશે. આ જે શાખાઓ છે એ કેવી હશે, અક્ષીય અથવા તો કક્ષીય. અક્ષીય એટલે કેવો હશે કે અગ્રભાગે જ ફક્ત જોવા મળશે, અથવા કક્ષીય એટલે કે જે ગાંઠમાંથી વિકાસ પામશે. અહીંયા તમને આકૃતિમાં જોવા મળે છે આ ગાંઠ પાસેથી જે નવી શાખાઓ નીકળે છે એને શું કહેવાશે, કક્ષ કલિકાઓ. અને જે છેડાના ભાગ ઉપર, પ્રકાંડના છેડાના ભાગ ઉપર શાખા જોવા મળશે એને શું કહેવાશે, અગ્રીય, બરાબર. ટૂંકમાં પ્રકાંડમાંથી કલિકાઓ બે રીતે નિર્માણ પામશે. કઈ રીતે, એક તો અગ્રીય એટલે કે પ્રકાંડના છેડાના ભાગ ઉપર, અને બીજું કક્ષીય એટલે કે પ્રકાંડની જે ગાંઠ છે એ ગાંઠમાંથી એનો વિકાસ થશે.
પ્રકાંડ સામાન્ય રીતે તરુણ હોય ત્યારે કેવું હશે? લીલું હશે, અને પછી ઘણીવાર ધીરે ધીરે કેવું થઈ જશે? કાષ્ટીય અને ઘેરા કથ્થઈ રંગનું બનશે. આ આપણે બધાએ જોયું જ હશે. જ્યારે આપણે બીજ વાવીએ કેરીનું કે કોઈ પણ બીજ વાવીએ તો શરૂઆતમાં જે પ્રકાંડનો વિકાસ થશે એ પ્રકાંડ કેવું હશે? લીલું હશે, લીલો કલર ધરાવશે. એટલે કે તરુણ હોય, તરુણ અવસ્થામાં હોય ત્યારે પ્રકાંડ કેવું હશે? લીલા કલરનું હશે. જેમ જેમ એ પરિપક્વ થશે અને જેમ જેમ પ્રકાંડ મોટું થતું જશે, એટલે કે વૃક્ષનો વિકાસ થતો જશે, તેમ તેમ એ કેવું બનશે? કાષ્ટીય, કાષ્ટનું બનતું જશે, અને એ કલર કયો ધારણ કરશે? ઘેરો કથ્થઈ. બરાબર. પ્રકાંડ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે પર્ણ, પુષ્પ અને ફળ ધરાવશે. એટલે કે આપણે વનસ્પતિની ઉપર જે પુષ્પ, પર્ણ અને ફળ જોઈએ છે એ ક્યાં જોવા મળશે આપણને? પ્રકાંડ ઉપર. એને ધારણ કરવાનું કાર્ય કોનું છે? મુખ્ય કાર્ય પ્રકાંડનું. તે સિવાય પ્રકાંડ શું કરશે? જે શાખાઓ છે એ શાખાઓને પ્રસારવાનું, એને ફેલાવવાનું કામ કરશે. બીજું કાર્ય છે પ્રકાંડનું કે પાણી, ખનિજ દ્રવ્ય અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરશે. આપણે મૂળ ભણ્યા ત્યારે ભણી ગયા છે કે મૂળ જે છે એ શું કરશે? જમીનમાંથી પાણીનું શોષણ કરશે. પણ જમીનમાંથી મૂળ જે પાણીનું શોષણ કરે છે એ પાણીનું કાર્ય અથવા તો પાણીનો ઉપયોગ પ્રકાંડના ટોચ સુધી જરૂર પડશે, વિવિધ પર્ણોને જરૂર પડશે. તો મૂળથી એ પાણીનું વહન પર્ણ અને ટોચના વિસ્તાર સુધી કોણ કરાવશે? પ્રકાંડ કરાવશે. સાથે સાથે એ પાણીનો ઉપયોગ કરીને પર્ણ જે ખોરાક બનાવે છે એ ખોરાકને મૂળ સુધી અને વનસ્પતિના જેટલા પણ ભાગો છે એ ભાગો સુધી એનું કાર્ય જોવા મળશે. તો એ બનેલા ખોરાકનું વહન પણ કોના દ્વારા થશે? પ્રકાંડ દ્વારા. ટૂંકમાં પ્રકાંડનું બીજું કાર્ય શું છે? તો કે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બને છે એ ખોરાકનું વનસ્પતિના વિવિધ ભાગો સુધી વહન કરાવવાનું. બરાબર. કેટલાક જે પ્રકાંડ છે એ ખોરાક સંગ્રહનું કાર્ય પણ કરશે. આપણે જે બટાકા ખાઈએ છીએ, આદુ ખાઈએ છીએ, એ શું છે? પ્રકાંડ છે. એ પ્રકાંડની અંદર વનસ્પતિ ખોરાકનો સંચય કરે છે, સંગ્રહ કરે છે. બરાબર. ત્યાર પછી પ્રકાંડ કેટલીક વનસ્પતિની અંદર આધાર આપવાનું અને રક્ષણ આપવાનું કાર્ય પણ કરશે. અને અન્ય કાર્યમાં બીજું એક કાર્ય આવે છે વાનસ્પતિક પ્રસર્જન. આ શબ્દ સમજવા જેવો છે. વાનસ્પતિક પ્રસર્જન એટલે કે વેજીટેટિવ પ્રોપોગેશન. વેજીટેટિવ પ્રોપોગેશન એટલે આપણે એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ જો ઉત્પન્ન કરવી હોય તો આપણને બીજની જરૂર પડશે. બરાબર. પરંતુ ઘણી બધી વનસ્પતિની અંદર એનું પ્રકાંડ જે છે એ પ્રકાંડના ઉપયોગથી આપણે નવી વનસ્પતિનું સર્જન કરી શકીએ. તો અહીંયા આગળ આપણને કોઈ ફલનની પ્રક્રિયા જોવા મળશે નહીં, કોઈ બીજની જરૂર પડતી નથી. તો કયા પ્રકારનું પ્રજનન થયું? અલિંગી પ્રજનન, જેને આપણે બાયોલોજીની, જીવ વિજ્ઞાનની ભાષામાં વાનસ્પતિક પ્રસર્જન એવું કહીએ છીએ. બરાબર. આગળ જોઈએ પ્રકાંડના કેટલાક રૂપાંતરણો. એટલે કે પ્રકાંડ જે છે એ કંઈક બીજી રચનાની અંદર એનું રૂપાંતર થયેલું આપણને જોવા મળશે. પ્રકાંડ જે છે એ લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય લાગતા જ કાર્યો કરતા નથી. એટલે આપણે હમણાં જ ભણી ગયા કે પ્રકાંડ જે છે એ પર્ણ છે, પુષ્પ છે કે ફળ છે એને ધારણ કરે છે, કે પછી પ્રકાશ સંશ્લેષણ જે ખોરાક છે એનું અને પાણીનું વહન કરે છે. બસ એટલું જ કાર્ય પ્રકાંડનું છે એવું નથી. એ સિવાય પણ પ્રકાંડ ઘણા બધા કાર્ય કરે છે. તો શું છે એ જોઈએ. બરાબર. પ્રકાંડ જે છે એ જુદા જુદા કાર્ય માટે એનું રૂપાંતરણ દર્શાવશે. એની જે રચના છે એની અંદર રૂપાંતર થયેલું આપણને જોવા મળશે. પહેલું શું છે કે બટાકા, આદુ, હળદર, જમીન કંદ અને અળવી એવા જે વનસ્પતિઓ છે એની અંદર પ્રકાંડ જમીનની અંદર ખોરાકનો સંગ્રહ કરશે. બરાબર. એટલે કે આપણે એમ કહી શકીએ કે પ્રકાંડની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. અને ક્યાં થાય છે? જમીનની અંદર. જેના ઉદાહરણ તમને અહીંયા આપેલા છે બટાકા, આદુ, હળદર અને જમીન કંદ. આપણે આકૃતિમાં જોઈએ. અહીંયા તમને જે દર્શાવેલું છે આદુ છે, જમીન કંદ, બટાકા અને અળવી. અળવી એટલે આપણે જેને પાત્રા કહીએ ને, એના જમીનની અંદર પ્રકાંડ આપણને જોવા મળશે. અને એની અંદર વનસ્પતિ શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે. બરાબર. ટૂંકમાં આપણે બટાકા જે ખાઈએ છીએ, આદુ જે ખાઈએ છીએ એ શું છે? વનસ્પતિનું પ્રકાંડ કે જેની અંદર વનસ્પતિએ શું કરેલું છે? ખોરાકનો સંગ્રહ. બરાબર. આ જે ખોરાક સંગ્રહ કરેલું પ્રકાંડ છે એ પ્રકાંડ વનસ્પતિને ક્યારેક જ્યારે
જે પરિસ્થિતિ છે એ કેવી હશે? પ્રતિકૂળ. પ્રતિકૂળ એટલે કે વનસ્પતિને જોઈતો ખોરાક કે પછી જોઈતો સૂર્યપ્રકાશ કે જોઈતું પાણી નહીં મળશે, તો તેવા સમયે એ સંગ્રહેલા ખોરાકનો ઉપયોગ કરીને જીવંત રહેશે, વૃદ્ધિ પામશે. બરાબર. ત્યાર પછી બીજું રૂપાંતર જોવા મળે છે પ્રકાંડ સૂત્રની અંદર. પ્રકાંડ સૂત્ર કે જે કક્ષ કલિકાઓમાંથી વિકાસ પામે છે અને કેવા હશે? પાતળા અને કુંતલ આકારના અને અમળાયેલા જોવા મળશે. અને એ પ્રકાંડ સૂત્રો વનસ્પતિને મદદ કઈ રીતે કરશે? આરોહણ માટે. આરોહણ માટે એટલે કે વનસ્પતિ જે આગળ વધે છે તો એને આધાર આપવા માટે પ્રકાંડ સૂત્રો ઉપયોગમાં આવશે. આ આપણે બધાએ જોયું જ હશે. તરબૂચ છે, કારેલા છે, દ્રાક્ષ છે, એના વેલા જો આપણે જોયા હોય તો એની ઉપર પતલા પતલા આપણને તાર જેવા જોવા મળે છે કે જેના સહારાથી એ તાર જેવા જે આપણને સૂત્રો દેખાય છે વાડ જેવા લંબાયેલા, એ સૂત્રો શું કરશે? આજુબાજુ કંઈક ડાળી હશે કોઈ વનસ્પતિનું કે તાર હશે, તેના ઉપર વીંટળાઈ જશે અને જે વેલો છે તે આગળ ચાલશે. બરાબર. તો એ પ્રકાંડ સૂત્રો વનસ્પતિને શું કરે છે? આરોહણ એટલે કે આધાર આપવાનું કામ કરે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો, આ તરબૂચનો જે વેલો છે ત્યાં અહીંયા સાઈડ પરથી જે વીંટળાયેલો ભાગ જોવા મળે છે એ શું છે? પ્રકાંડ સૂત્ર. આ દ્રાક્ષના વેલાની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. આ જે વાડ જેવી લંબાયેલી રચના આપણને જોવા મળે છે એ શું છે? પ્રકાંડ સૂત્ર. પ્રકાંડ જ છે પણ પ્રકાંડની રચના પ્રકાંડ સૂત્રની અંદર થયેલી છે અને એ શું કરે છે? વનસ્પતિને આરોહણ એટલે કે આધાર આપવાનું કામ કરે છે. બરાબર. અહીંયા તમને પ્રકાંડ સૂત્રના ઉદાહરણ આપેલા છે કે કાકડી છે, કોળું છે, તરબૂચ છે કે પછી દ્રાક્ષના વેલા છે, એની અંદર પ્રકાંડ સૂત્રો આપણને જોવા મળશે. પ્રકાંડની જે કક્ષ કલિકા છે એ ક્યારેક શું થશે? કાષ્ઠીય, સીધી અને તીક્ષ્ણ પ્રકાંડ કંટકોની અંદર રૂપાંતરિત થશે. પ્રકાંડ સૂત્ર હતા, હવે શું આવે છે? પ્રકાંડ કંટકો. પ્રકાંડ કંટકો શું કરશે? વનસ્પતિને જે પ્રાણીઓ છે કે ચરતા પ્રાણીઓ, એ વનસ્પતિ ખાઈ જશે તો એ ચરતા પ્રાણીઓથી વનસ્પતિને શું કરશે? રક્ષણ આપશે. બરાબર. એટલે કે પ્રકાંડની અંદર પ્રકાંડનો કેટલોક ભાગ કાંટાની અંદર, કંટકની અંદર આપણને રૂપાંતરિત થયેલો જોવા મળશે. આપણે આકૃતિમાં જોઈએ. આકૃતિમાં અહીંયા તમને દેખાય છે કે પ્રકાંડ ઉપર કાંટા જેવી રચના જોવા મળે છે. એ પ્રકાંડ જ છે પણ પ્રકાંડનું રૂપાંતર શેમાં થયેલું છે? કંટકમાં. અને શાના માટે કંટકની અંદર રૂપાંતરિત થયું છે? તો કે વનસ્પતિને રક્ષણ આપવા માટે. એના ઉદાહરણ તમને કયા આપેલા છે? લીંબુ અને બોગનવેલ. બરાબર. શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિની અંદર પ્રકાંડ કેવા જોવા મળશે? ચપટા. અને કેટલાક માસલ પણ જોવા મળશે અને એ કેવા હશે? લીલા કલરના હશે. લીલા કલરના એટલે કે એની અંદર હરિતદ્રવ્ય જોવા મળશે. એ હરિતદ્રવ્યને કારણે એ જાતે પ્રકાશ સંશ્લેષણ કરશે. બરાબર. આપણે શુષ્ક પ્રદેશ એટલે આપણે મુખ્યત્વે રણ પ્રદેશ જોવા મળશે. તો રણ પ્રદેશમાં આપણે ફફડાથોડ બહુ ઘણા જોયા હશે. બરાબર. તો એ ફફડાથોડ કેવા હશે? ચપટા પણ હશે અથવા તો ફૂલેલા પણ જોવા મળશે. એ ફફડાથોડ મોટા ભાગે લીલા રંગના જોવા મળશે. કેમ? કારણ કે એની અંદર શું હશે? હરિતદ્રવ્ય. એ હરિતદ્રવ્યને કારણે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એટલે કે ફફડાથોડ જે છે એ પોતે પોતાનો ખોરાક બનાવે છે અને એની અંદર પર્ણ જોવા મળશે નહીં. પ્રકાંડની અંદર કેટલાક ઝીણા ઝીણા કંટકો જોવા મળશે, જેથી કરીને વનસ્પતિમાંથી પાણીનો નિકાલ વધારે પ્રમાણમાં થશે નહીં. બરાબર. હવે જે વાત આવે છે એ વાનસ્પતિક પ્રજનનની, એટલે કે વનસ્પતિનું જે પ્રકાંડ છે એ પ્રકાંડ કંઈક એવી રીતે વિકાસ પામશે કે એમાંથી નવી વનસ્પતિનો વિકાસ થશે. બરાબર. વાનસ્પતિક પ્રજનન શબ્દ ખરેખર યાદ રાખવા જેવું છે. એ તમને વ્યાખ્યા સ્વરૂપે પૂછાઈ શકે છે કે વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો એનો મતલબ શું થશે કે વનસ્પતિનો કોઈ એક ભાગ પ્રજનન માટે એટલે કે નવી વનસ્પતિના સર્જન માટે ઉપયોગમાં લેવાશે. બરાબર. એને શું કહેવાશે? વાનસ્પતિક પ્રજનન. અને એ કેવા પ્રકારનું પ્રજનન છે? અલિંગી પ્રજનન. આપણે અહીંયા એના ઉદાહરણ જોઈએ. પહેલું છે ઘાસ અને સ્ટ્રોબેરી. એ જે વનસ્પતિ છે એની અંદર ભૂગર્ભીય પ્રકાંડનો વિકાસ થશે. ભૂગર્ભીય પ્રકાંડનો વિકાસ થશે અને એમાંથી નવી વનસ્પતિનું સર્જન થશે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. આ સ્ટ્રોબેરીનો એક પ્લાન્ટ છે. એક પ્લાન્ટમાંથી એનું પ્રકાંડ જમીનની અંદર આગળ વધે છે અને આગળ વધીને થોડાક અંતરે એક નવી વનસ્પતિનું સર્જન થાય છે. બરાબર. એટલે અહીંયા શું થશે? એક પ્રકાંડ જમીનની અંદર વિકાસ પામશે અને એમાંથી નવી વનસ્પતિનું
નિર્માણ થશે. એની બાજુમાં તમને ઘાસની આકૃતિ આપી છે, દેખાય છે? થોડા થોડા અંતરે પ્રકાંડનો વિકાસ જમીનની અંદર છે, ત્યાં મૂળનો વિકાસ થાય છે અને એમાંથી નવા ઘાસનું, નવી વનસ્પતિનું સર્જન થાય છે. આનો અનુભવ કદાચ આપણે બાગમાં કેવું બેઠા હોય ને ત્યારે થયો હશે કે એક બાજુથી આપણે જો ઘાસને ઉખેડીએ તો ઘણા અંતર સુધી ઘાસ ઉખેડાઈ જાય છે. એવું કેમ થાય છે? કારણ કે ઘાસ એક જગ્યાએથી વિકાસ પામેલું છે તો એનું પ્રકાંડ જમીનની અંદર આગળ વધશે અને જ્યાં આગળ વધે છે ત્યાંથી નવા ઘાસનું સર્જન થશે. બરાબર? એટલે આપણને જમીનની ઉપરથી થોડા થોડા અંતરે ઘાસ દેખાય છે, પણ જમીનની અંદરથી એ કેવું છે, એકબીજાથી જોડાયેલું છે. અને એ કેવી રીતે, શા માટે જોડાયેલું છે? કારણ કે પ્રકાંડ આગળ વધે છે અને આગળ વધીને જે તે વિસ્તાર પરથી થોડા થોડા અંતરે મૂળનો વિકાસ કરીને એ નવી વનસ્પતિનું સર્જન કરે છે. ત્યાર પછી તમને ઉદાહરણ આપ્યું છે ફુદીનો અને જુઈ. ફુદીનો અને જુઈની અંદર જે મુખ્ય ધરીના તલ ભાગમાંથી એક પાર્શ્વીય શાખાઓ, ઝીણી ઝીણી શાખાઓનો વિકાસ થશે અને ઉપરની તરફ, બાહ્ય તરફ આપણને નવી વનસ્પતિનું સર્જન થયેલું જોવા મળશે. જે રીતે સ્ટ્રોબેરી અને ઘાસની અંદર પ્રકાંડ જમીનની અંદર આગળ વધીને થોડા અંતરે નવી વનસ્પતિનું સર્જન કરશે, તેવી રીતે જુઈ અને ફુદીનાની અંદર પ્રકાંડ જે છે એ કમાન આકારે વળશે અને જમીનના સંપર્કમાં આવશે અને જ્યાં એ જમીનના સંપર્કમાં આવશે ત્યાં નવી વનસ્પતિનું સર્જન કરશે. જળ શૃંખલા અને જળકુંભી એ જલીય વનસ્પતિ છે કે જેની અંદર ટૂંકી આંતરગાંઠો જોવા મળશે અને એ આંતરગાંઠોમાંથી નવી વનસ્પતિનું સર્જન આપણને થતું જોવા મળશે. આપણે ઘણી વખત ઘણા તળાવ છે કે એવા ચીચરા પાણીની અંદર જોયું હશે કે આખું જે તળાવ હશે એ લીલા કલરની વનસ્પતિથી છવાયેલું જોવા મળશે. એ આખા તળાવની અંદર એક જ વનસ્પતિ હશે પણ એની અંદરથી પછી નવા પ્રકાંડનો વિકાસ સતત થતો જશે અને નવી વનસ્પતિનું સર્જન થતું જશે. અહીંયા પણ પ્રકાંડ દ્વારા નવી વનસ્પતિનું સર્જન તમને થતું જોવા મળશે. બરાબર? આ પાણીમાં થતી વનસ્પતિનું ઉદાહરણ છે. ત્યાર પછી કેળા, અનાનસ અને જલદાઉદી એની અંદર પણ પ્રકાંડ જમીનની અંદર, ભૂગર્ભની અંદર પાર્શ્વીય શાખાઓ, કેટલીક નવી શાખાઓનો વિકાસ કરશે અને જમીનની ઉપર નવા છોડનો વિકાસ થતો આપણને જોવા મળશે. આપણે આકૃતિમાં જોઈએ તો આ જે કેળાનો વૃક્ષ છે અથવા છોડ છે એનું જે પ્રકાંડ છે એ જમીનની અંદર વિકાસ પામે છે અને બાજુમાંથી એક નવી શાખા દ્વારા નવી વનસ્પતિનો વિકાસ થતો આપણને જોવા મળે છે. એ જ રીતે અનાનસની અંદર પણ એનું જે પ્રકાંડ છે એ જમીનની અંદર વધારે ખૂંપેલું જોવા મળશે અને ત્યાંથી નવી વનસ્પતિનો વિકાસ થતો જોવા મળશે. આજે આપણે ઉદાહરણ જોયા કે ઘાસ છે, સ્ટ્રોબેરી છે, ફુદીનો, જળ શૃંખલા કે જળકુંભી, કેળા છે, અનાનસ છે, એની અંદર એક વનસ્પતિમાંથી નવી વનસ્પતિના સર્જન માટે કોણ મુખ્ય ભાગ ભજવે છે? પ્રકાંડ એ મુખ્ય ભાગ ભજવે છે. અને આ અલિંગી પ્રકારનું પ્રજનન છે એટલે એને કેવું પ્રજનન કીધું છે? વાનસ્પતિક પ્રજનન. બરાબર? આપણે જે ભણી ગયા એને આપણે રિવિઝનના ભાગરૂપે એનિમેટેડ વિડીયો જોઈ લઈએ. અહીંયા જે તમને બીજ દર્શાવેલું છે એ બીજના ભ્રૂણ આગ્ર એટલે કે ઉપરના ભાગમાંથી પ્રકાંડનો વિકાસ થશે અને ભ્રૂણ મૂળમાંથી મૂળનો વિકાસ થશે. આ જે જમીનની ઉપર જે દેખાય છે એ શું છે? પ્રકાંડ. અને જમીનની નીચે જે જોવા મળે છે એ છે મૂળ. પ્રકાંડ જે છે એ શરૂઆતમાં જ્યારે તરુણ હશે ત્યારે કેવું હશે? લીલા રંગનું. અને ધીરે ધીરે એ બદામી રંગની અંદર રૂપાંતર પામશે, ધીરે ધીરે બદામી રંગ ધારણ કરશે. પ્રકાંડની ઉપર આપણને જુદી જુદી શાખાઓ, પર્ણ, ફૂલ, ફળ અને કક્ષકલિકાઓ જોવા મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રકાંડ જે છે એ કક્ષકલિકાઓ, પર્ણ છે, શાખાઓ છે, ફળ છે, પુષ્પ છે એ ધારણ કરે છે. બરાબર? આપણે જોઈ ગયા કે અક્ષીય અને કક્ષીય એવી બે શાખાઓ પ્રકાંડની ઉપર જોવા મળે છે. તો તમને આકૃતિની અંદર આ જે પ્રકાંડ જોવા મળે છે એની બાજુએથી, બંને બાજુએથી જે શાખાઓ તમને નીકળતી દેખાય છે એને કેવી શાખાઓ કહેવાશે? કક્ષકલિકાઓ. અને જે પ્રકાંડના ટોચ ઉપર અહીંયા જે તમને જોવા મળે છે એ છે
અક્ષ કલિકા. પ્રકાંડની જ્યાં શાખાઓ વિકાસ પામે છે એ જે ભાગ છે એને શું કીધું છે? નોડ. નોડ એટલે કે ગાંઠ. અહીંયા એક ગાંઠ તમને જોવા મળે છે ને અહીંયા એક ગાંઠ, કે જ્યાંથી નવી કલિકાઓનું સર્જન થાય છે. અને એ બે ગાંઠ વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાશે? ઇન્ટરનોડ એટલે કે આંતર ગાંઠ. આંતરગાંઠ જે છે એ બે ગાંઠ વચ્ચેનો ભાગ છે, અને એ ગાંઠ જે છે એ ગાંઠ પરથી નવી શાખાઓ, પર્ણ, પુષ્પ અથવા તો ફળનો વિકાસ થતો આપણને જોવા મળશે. પ્રકાંડની જે આ અક્ષ કલિકાઓ છે એમાંથી બીજી નવી કલિકાઓનો વિકાસ થશે, જેને આપણે પ્રકાંડની ઉપર જોવા મળતી વિવિધ શાખાઓ સ્વરૂપે ઓળખીએ છીએ. પ્રકાંડના મુખ્ય કાર્યો જો જોઈએ તો પહેલું કાર્ય શું છે? તો કે શાખાઓ, પર્ણ, ફળ, અક્ષકલિકાઓ કે પુષ્પને ધારણ કરવાનું એનું મુખ્ય કાર્ય છે. બરાબર. અને સાથે સાથે બીજું કાર્ય શું છે? કે મૂળ દ્વારા, અહીંયા તમને દર્શાવ્યું છે જે ભૂરા કલરના કણો દેખાય છે શું છે? પાણી છે. તો કે મૂળ દ્વારા જે પાણીનું શોષણ થાય છે એ પ્રકાંડ દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડાશે. અને અહીંયા જે તમને જાંબલી કલરના કણો દેખાય છે શું છે? તો કે વનસ્પતિ દ્વારા જે ખોરાક બને છે એ ખોરાક વનસ્પતિના વિવિધ ભાગો સુધી એનું વહન પણ કોના દ્વારા થશે? પ્રકાંડ દ્વારા. બરાબર. તે સિવાય પાણીનું અને ખોરાકના વહન સિવાય પ્રકાંડના જે કાર્ય છે એ શું છે? પહેલું સ્ટોરિંગ ફૂડ એટલે કે ખોરાક સંગ્રહ, ત્યાર પછી સપોર્ટ એટલે કે આધાર આપવું, ત્યાર પછી પ્રોટેક્શન એટલે કે વનસ્પતિને રક્ષણ આપવું, અને વેજીટેટિવ પ્રોપોગેશન એટલે કે વાનસ્પતિક પ્રજનનનું કાર્ય પ્રકાંડ દ્વારા થતું જોવા મળે છે. પહેલું છે ખોરાક સંગ્રહ. અહીંયા તમને વિડીયોની અંદર દર્શાવેલું છે. બટાકા છે, હળદર છે, આદુ છે, અને જે અળવી છે એ અળવીની અંદર ખોરાક સંગ્રહનું કાર્ય કોના દ્વારા થશે? પ્રકાંડની અંદર થતું જોવા મળશે. એ ખોરાક સંગ્રહનું કાર્ય શા માટે થાય છે? તો કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હશે, પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે વનસ્પતિને કોઈક નુકસાનકારક કે હાર્મ કરતી પરિસ્થિતિ હશે તો તેવા દરમિયાન, એટલે કે પાણી નથી મળતું કે ખોરાક નથી મળતું, તો તેવા સમયે ખોરાક બની નથી શકતો, તો તેવા સમયે જે સંગ્રહ કરેલો ખોરાક છે એનો ઉપયોગ કરીને નવી વનસ્પતિનું સર્જન જોવા મળશે. અહીંયા તમને બટાકાનું ઉદાહરણ આપ્યું છે કે બટાકામાંથી નવી આંખમાંથી નવી વનસ્પતિનું સર્જન થતું જોવા મળશે, અંકુરણ થતું જોવા મળશે. ત્યાર પછી બીજું કાર્ય છે આરોહણ એટલે કે આધાર આપવાનું, જેની અંદર પ્રકાંડ સૂત્રોના સ્વરૂપમાં પ્રકાંડનું રૂપાંતર થયેલું જોવા મળશે. એ સૂત્રો દ્વારા વનસ્પતિ આધાર લઈને આગળ વૃદ્ધિ પામશે. બોગનવેલિયાનું ઉદાહરણ તમને અહીંયા દર્શાવેલું છે કે જેની અંદર નાના નાના કંટકો જોવા, પ્રકાંડનું રૂપાંતર શેમાં થયેલું જોવા મળશે? કંટકોની અંદર, કે જેથી કરીને જે ચરતા પ્રાણીઓ છે એ પ્રાણીઓ એ વનસ્પતિને નુકસાન પહોંચાડશે નહીં. ઉદાહરણમાં બોગનવેલિયા, લીંબુ અને ઓરેન્જ એનું ઉદાહરણ તમને અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી જાસ્મીન અને મિન્ટ એટલે કે જુઈ અને ફુદીનાની અંદર પ્રકાંડ કમાન આકારે જમીનની ઉપરથી વળાંક લેશે, અને એ જ્યાં જમીનમાં સ્થાપિત થશે ત્યાંથી નવી વનસ્પતિનું સર્જન થતું જોવા મળશે. ખ્યાલ હશે કે ફુદીનાનું એક દાડે આપણે રોપીશું તે ઘણા બધા વિસ્તાર સુધી આપણને વિસ્તરેલું જોવા મળે છે. તો કઈ રીતે? કે એનું પ્રકાંડ જ્યાં જમીનના સંપર્કમાં આવશે ત્યાંથી નવી વનસ્પતિનું સર્જન થયેલું જોવા મળશે. અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે અનાનસ એટલે કે પાઇનેપલ અને બનાના, કેળા. એની અંદર પણ પ્રકાંડ જમીનની અંદર ખૂંપાયેલું જોવા મળશે અને ત્યાંથી નવા વનસ્પતિનું સર્જન થયેલું જોવા મળશે. આપણને ખ્યાલ હશે કે કેળાનું એક વૃક્ષ આપણે લાવીને, એક છોડ આપણે લાવીને વાવીએ તો ત્યાર પછી ત્યાંથી નવા છોડનું સતત સર્જન થતું આપણને જોવા મળે છે. તો એ કઈ રીતે થાય છે?
કે એનું પ્રકાંડ જમીનની અંદર થોડું વધારે ખૂપેલું હશે અને ત્યાંથી નવી વનસ્પતિનું સર્જન આપણને થતું જોવા મળશે. નવી કલિકાઓ પ્રકાંડમાંથી નીકળે છે. જે શુષ્ક પ્રદેશ છે એટલે કે રણ પ્રદેશ, તેની અંદર આપણને મુખ્યત્વે જે ચપટા અને નળાકાર એવા જુદા જુદા પ્રકારના થોર જોવા મળે છે, જે કેવા હોય છે? કલરમાં લીલા કલરના. કેમ? કારણ કે હરિતદ્રવ્ય ધરાવે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તે સિવાય બીજી એક રચના એની ઉપર આપણને જોવા મળે છે કે પ્રકાંડનું રૂપાંતર કંટકની અંદર થયેલું જોવા મળે છે, પર્ણ જોવા મળતા નથી. આ કંટકને કારણે એ જે વિસ્તાર છે ત્યાં આગળ જો સૂર્યપ્રકાશનું પ્રમાણ વધારે હોય તો એ વનસ્પતિની અંદરથી પર્ણ નથી, એટલે પાણીનું નિકાલ થશે નહીં, એટલે કે પાણીનો સંગ્રહ થશે. ત્યાર પછી ઘાસ અને સ્ટ્રોબેરીની અંદર આજે આપણને એનું પ્રકાંડ દેખાય છે, ક્યાં છે? જમીનની અંદર છે. અને જમીનની અંદર એનું પ્રકાંડ આગળ વધશે, થોડા અંતરે એમાંથી મૂળનો વિકાસ થશે અને નવી વનસ્પતિનું સર્જન થશે. ભૂગર્ભીય પ્રકાંડ એની અંદર મતલબ કે આપણને જોવા મળશે. અત્યાર સુધી આપણે જમીન ઉપર થતી વનસ્પતિની અંદર પ્રકાંડના રૂપાંતર જોયા. હવે જે તમને ઉદાહરણ દર્શાવેલું છે એ જળની અંદર, પાણીની અંદર થતી વનસ્પતિની વાત છે, જેની અંદર ઉદાહરણ પિસ્ટિયા અને ઇકોર્નિયા છે, કે જેને આપણે ગુજરાતીમાં જળકુંભી અને જળ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. બરાબર? જેની અંદર એક ગાંઠ જો પાણીની અંદર હશે તો એક ગાંઠમાંથી નવા પ્રકાંડો દ્વારા નવી વનસ્પતિનું સર્જન સતત આપણને જોવા મળશે. અહીંયા દેખાય છે કે એક ગાંઠ છે તો એ એક ગાંઠમાંથી સખિત મૂળનો વિકાસ થાય છે અને ત્યાંથી નવી વનસ્પતિનું સર્જન આપણને થયેલું જોવા મળશે. એટલે ટૂંક સમયમાં આખો જળાશય કે તળાવનો વિસ્તાર છે એ જળકુંભી કે જળ શૃંખલા દ્વારા ઘેરાયેલો આપણને જોવા મળશે. આ જે વાત હતી એ વાત હતી પ્રકાંડ વિશેની. હવે પછી આવશે પર્ણ વિશે. એટલે આપણે પ્રકરણ 5 કે જેનું નામ છે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રચના, એટલે કે સપુષ્પી વનસ્પતિની બહાર આપણને કઈ કઈ રચનાઓ જોવા મળે છે, એના રચનાની અંદર કયા કયા ભાગો છે એના વિશેનો આપણે અભ્યાસ આ પ્રકરણની અંદર કરવાનો છે, જેની અંદર અત્યાર સુધી આપણે મૂળ અને પ્રકાંડની વાત જોઈ છે. હવે પછી આગળ આપણે પર્ણ વિશે જોઈશું.